કપડા તને કેવા લાગ્યા? હે હા આ શું છે? આ હા લાઈટ છે, હારે લાગ્યા ને? જો આ દ્રષ્ટિ છે બરોબર, આમ જો એક્શન. મુસાફરી કરવે તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો ભાઈ આજે આપણે જવાનું છે દેહમાં, બરોબર. દેહમાં યાટું જવાનું છે કે મારા ભાણાના લગ્ન છે. લગ્નની ફૂલ ધામધૂમથી તૈયારી હાલે છે. તમે જોયું હશે કાલના વિડીયોમાં. તો ભાઈ એવું છે, અને સુરત આપણે અત્યારે શિયાળમાં આપણે ગાડીનું ટૂરિંગ કરવાનું છે. એ પણ આ વિડીયોમાં તમને જોવા મળશે, તો બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. તો અત્યારે છે ને ભાઈ, જો આ બધું આપણો સામાન લગેજ બધું તૈયાર થઈ ગયું છે. જે ખરીદી કરેલા કપડા ને જે હારે પહેરવાના કપડા ને એવું બધું એમાં છે. અને હમાનમી બધા થાય છે ને હવે આપણે જવાનું છે લક્ઝરીમાં, કેમ કે લક્ઝરીનો ટાઈમ થતો જાય છે. ને આ જો બધા દોડા દોડી કરે છે, ધબા ધબી બોલે છે. જો એટલા ફોર્મમાં એટલા છે ને, દેહમાં જવાના હરખમાં, એટલે ધબા ધબી બોલે. જો આમાં તો હરખ હમાતો જ નથી. જો એનું મોઢું જો તમે, પલકારા મારે. પૈસા છે ને વસૂલ થઈ જાય, બરોબર. જો આ હરદેવભાઈ સુઈ ગયા હતા, પાછા જાગી ગયા. દેહમાં જવાનું નામ પડ્યું ને, એ ઘડિયાળ સારી છે. કેટલા લીધી? હા હે આપણે દેહમાં છે ને ઓલી બેન ને આપી દેવાની છે, આપી જ દેવાની છે. તો એવું છે ભાઈ, બનાવ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો ફેમિલી આપણે લક્ઝરીમાં બેસી ગયા છે, આપણે જોગવા આવ્યા છે. એટલે એવું છે, અને લક્ઝરીનું નામ છે કે મહારાણા જેવું કંઈક છે. અને ગાડી બહુ મસ્તી ની છે, કાંઈ ઘટે નહીં એમ. જો તમે ગાડી જુઓ આમ જો, અને સોફા બોફા ને આ ભાઈ છે ને જો સ્ટાફ છે, હા એ માણસો પણ બહુ સારા છે. એટલે એવું છે ભાઈ, ને આ મુસાફરીની છે ને સુરત માંથી દેહ માં જવાની છે ને ભાઈ, મજા અને હરખ એવો હોય ને, વાત તો જવા છો. દિશામાં ભલે કાંઈ બરોબર. હા મુસાફરી મહારાણાની, બરોબર. ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ ને આ છે મહેતાજી. મહેતાજી ગમે ત્યારે મહારાણામાં વેલકમ છે. એવું છે ભાઈ, આમાં મજા મજા. આપણો વિડીયો તમને મજા થાય છે. તો ફેમિલી વાગ્યા છે રાતના 2 અને આપણે પહોંચી ગયા છીએ તારાપુર, બરોબર. જાગીને ઊંઘ નહોતી આવતી, પછી અત્યારે ઊંઘ આવી જતું હતું. તો 2 વાગ્યા તા અહીંયા વોલ્ટ આપી દીધી. તમે આ રીતનું છે કઈ, આ રીતે બધી ગાડીઓ પડી છે. અને તારાપુરની કઈક આ રીતની હોટલ છે, જો તમે જોઈ શકો છો. એવું છે ભાઈ, હા બધે મોંઘો માલ મળે. બિસ્કીટ લેવો તો 20 રૂપિયાનું, 10 રૂપિયાનું બિસ્કીટ નથી મળતું. એવું છે બધું સસ્તું, કાંઈ નહીં, બધું મોંઘું. અને તો આને ઊંઘ તો આવતી નથી. જો વાળ કેવો ખાય, અય સુઈ જાને મંદિર કરી આખું સોળે. તો સુઈ જાવ અંદર કરીને. કેમ કેમ? હા બેન ને અંદર ગરમી થાય છે, તો બેન આવી ગયા સાઈન. દાસુ તો થાય હે. હા તે આપણે ગાડી ઉપડે ક્યાં સુધી ઉભા રહી, બીજું શું હોય. તો જો ભાઈ સવાર આપડી પડી ગઈ છે લક્ઝરીમાં, બરોબર ને. સવારે 8 વાગ્યા છે. પહોંચ્યા થી તળાજા. તો એવું છે ભાઈ, અને હોલ્ડ લઈ લીધો છે. અહીંયા હોટલ
હાલો વોલ્ટનો અવાજ મારે ગયો છે તો ઉતરી હેઠે મોટું બોટું ધોઈને થોડુંક નાસ્તો બનાવી ચા પાણી પી લેવી એટલે પછી વાંધો નહીં તો જોઈએ હાલો બને રહ્યો કંઈ ડુંગરો hanging on, walking tall. ફાઇનલી ગાઈસ બાકી જશે 6:30 અને આપણે તળાજા વટી ગયા છીએ અને હવે આપણે મોવાના યાદાર દેખાઈ ગયા છે બરોબર આમ તો આ સાહેબ તો હિસાબ કરે છે અને કરોડો રૂપિયાનો અત્યારે અહીંયા હિસાબ હાલે છે હાલો ભાઈ સાહેબ મુસાફરી કરવી તો મારામાં મુસાફરી કરવી તો મારામાં એવું છે ડ્રાઈવરની ગાડી પ્રતિ મોજ છે કાંઈ ઘટે નહીં ભાઈ મહારાણામાં આવો ને તમે આખી રાત તમને મોજે મોજ જ આવે બરોબર એવું છે અને હવે અત્યારે આમ તમે hanging on, walking tall. Some days I got no use for it all. Working hard, making less. Some days are bad, bad at best. Foolish notions, foolish lies. I set to thinking I could make something of me, playing every game except the lottery, serving everybody else and told myself I'm free. Misery is a showy state of bad company. Foolish notions, foolish lies, foolish notions, they cut me down. જો ભાઈ તે આવે ભાઈ ને ઉતાવળ થઈ ગઈ છે ઈ કે અહીંયા રાખી દેજો ને અહીંયા રાખી દેજો ને ઓલા કંડક્ટર ને કહે છે અને એને છે ને હવે આપણે ઘરે જવું આમ તો એને હક નથી થતું જો લક્ઝરીમાં છે જો આ બેન ને નકરી ઊંઘ જ આવે છે હજી હા બસમાં બેવાની તને મજા આવે હવે તને કોઈ દી બસમાં નથી બેહાડવો ના ના અહીંયા દેહમાં તને ઘેરે મૂકીને ઉઈ જવું છે ગઢામાં પાસે હા રેજે ગઢામાં પાસે સારું લાગશે મજા આવશે નહીં જાતો નહીં હાલે હા નિહાળે જવું જ પડશે અત્યારે ફૂલ ફોર્મ માં છે ભાઈ હરદેવભાઈ એવું છે તો ભાઈ મોવાનો હાથ પડી ગયો છે બરોબર હવે આપણે ઉતરવાનું થાય હમણાં થોડીક જ વારમાં જોડી કપડા પહેરી લેવાના બરોબર સરસ સારું બને કન્ટિન્યુ બહુ મજા આવશે તો ભાઈ આપણે હવે મવા ઉતરી ગયા છીએ બરોબર છે લક્ઝરીમાંથી ઉતરી ગયા છીએ ને હવે આપણે સવારી ચાલુ કરી છે રિક્ષા બરોબર તો આપણે મહુવામાં થઈએ અત્યારે મેઘ સુધી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો અને હા ભાઈ ડ્રાઈવર સાહેબ છે અત્યારે રિક્ષાના જો
આ છે ફૂલ મોજ હો હવે આ મહુવાની બાકાજી કી છે ફૂલ ડ્રાઈવર સાહેબ મોજમાં આવી ગયા છો મહુવા આવીને એટલે મહુવાની હારે બહુ વધારે આપણી યાદો જોડાણેલી છે એક એક ગલીમાં આપણી યાદો જોડાણેલી છે આપણે આવીએ ને એટલે આપણે એમ લાગે કે આપણે ઘરે આવી જાય એમ જો ભાઈ વાસી તળાવ આવી ગયું છે બરોબર તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મારા કાકાજી હારાની ઘરે જવાનું હતું આપણે ઘરે પણ આમાં શું છે કે બધું એને આ બાળકો માટે કપડાં મંગાવ્યા હતા તો મેં કીધું આપણે છે ને પેલા કપડાં અહીંયા દેતા જઈએ અને 4-5 વાગ્યા સુધી રહેતા જઈએ બધા મોજ કરી લઈ અને પછી બધા પાછા જઈએ ગામડે તો આ બાળકો હાટું છે ને કપડાં લીધા જો આ દ્રષ્ટિ છે બરોબર આમ જો એક્શન એની હાટો આ બધા કપડાં લીધા છે જો તમને પહેલાં મેં નથી બતાવ્યા કંઈ ખરીદી કરી તોય નથી બતાવ્યા કેમ કે ભાઈ આપણે કામમાં હતા થોડાક આ ભાઈ બન હાટો કપડાં લાવ્યા છે જો એ અત્યારે એટલે મોઢું તોય પણ હરક માતો નથી ઓય જવાન એ હવાજ કેવો લાગ્યા કપડાં તને કેવા લાગ્યા હે હા આ શું છે આ હા લાઈટ છે હારે લાગ્યા ને હા તો વાંધો નહીં ભાઈ હવે અહીંયા જોવે છે ખુશીબેન ને અને જો આ મારા કાકાજી હારા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે જય માતાજી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બધા સપોર્ટ કરજો જો ભાઈ છે ને એ પણ બ્લોગર જ છે એ પણ બ્લોગ બનાવે છે તો શું છે બ્લોગર ને બ્લોગારે વધારે મજા આવે એવું છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હોય છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે એક નવા અંદાજ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી